ભરૂચ જિલ્લાના 9 તાલુકામાં કમોસમી વરસાદે હજારો ખેડૂતોના તૈયાર પાકને નષ્ટ કરી દીધા છે। ખેડૂતોની મહેનત, બિયારણ અને ખાતરનો ખર્ચ ડૂબી ગયો છે। ખેડૂતો સરકાર પાસે નુકસાનીના વળતરની માંગ કરી રહ્યા છે અને સહાય ન મળે તો આગામી સમયમાં ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી છે। ખેડૂતોએ સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાયની માંગ કરી છે। સરકારે નુકસાની વળતર માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરી, પરંતુ ઘણા ખેડૂતો માટે આ પ્રક્રિયા જટિલ છે, જેથી ખેડૂતોને વધારે મુશ્કેલી થઈ રહી છે। હાલ ભરૂચ તાલુકા અને સમગ્ર ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી જે ખેડૂતોના ખેતરોમાં જે નુકસાન થયું છે અને અમારા જે મુખ્ય પાકો છે જેવા કે કપાસ છે, તુવર છે, મગ છે, મઠિયા છે, એ ટોટલી પાકો બધા સમાપ્ત થઈ ગયા છે અને ટોટલી પાકોનું ધોવાણ થઈ ગયેલું છે અને ખેડૂતોને બહુ મોટા પાયા પર નુકસાન થવા પામ્યું છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા 5.5 મહિનાથી લગાતાર વરસાદ પડવાના કારણે તુવેર, મગ, મઠિયાનું બિયારણ પણ 3 વખત બગડવાના કારણે ખેડૂતો દુઃખી છે। ડાંગર, કપાસનું પણ વાવેતરમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે।